સંબોધન કરી રહ્યા છીએ, તો જોડાઈએ ત્યાં આગળ. તો એમની નિવૃત્તિના કારણે જે નવી જગ્યાઓ ખાલી થાય, જેના ઉપર યુવાન ભાઈઓ અને બહેનોને સરકારી નોકરીની તક આપણે આપી શકીએ, એ ઓછી થતી હતી. એના કારણે રાજ્ય સરકારમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે નવી ભરતી જ વધારે યુવાનોની સરકારમાં કરવી, જેથી નવા યુવક યુવતીઓને સરકારી કર્મચારી તરીકે, અધિકારી તરીકે સેવા આપવાની તક વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય અને નવા યુવાનો સરકારી નોકરીમાં જોડાય તો આનંદ ઉત્સાહથી વધુ ધગશથી તેઓ કામ કરે અને જે જૂના અનુભવી કર્મચારી અધિકારી છે જે 58 વર્ષે રિટાયર થાય છે, એમની પણ જ્યાં જ્યાં જરૂરિયાત સેવા મેળવવા માટે રાજ્ય સરકારને યોગ્ય લાગે તો એવા કર્મચારી અધિકારીઓને પણ રાજ્ય સરકાર અત્યારે નિવૃત્તિ પછી પણ એમની સેવાઓ પે માઇનસ પેન્શનના ધોરણે મેળવે છે. એટલે એક તરફ નવું યુવાન વર્ગ સરકારી કર્મચારીઓ તરીકે જોડાય અને બીજી બાજુ અનુભવી અને પીઢ જે અધિકારીઓ છે એમની પણ જરૂરિયાત પ્રમાણે સરકાર સેવા મેળવે, એ બંને રીતે રાજ્ય સરકાર અત્યારે કર્મચારીઓની પસંદગી કરી રહી છે. છત્તીસગઢના શહેરી વિકાસ પ્રધાન અમર અગ્રવાલજી આજે ગુજરાતમાં હતા. ખાસ કરીને જે આંતર સ્ટેટ રાજ્ય વચ્ચેના વિકાસના સંદર્ભે સમજૂતી કરાર થયા, કયા પ્રકારના સમજૂતી કરાર થયા છે, શું વિકાસની પ્રગતિ? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સાંસ્કૃતિક, ભાષાકીય અને અરસપરસના સંપર્કો વધારવા માટે અને એના દ્વારા દેશની એકતા વધુ મજબૂત થાય, એક રાજ્યના નાગરિકો બીજા રાજ્યમાં આવતા જતા થાય, ત્યાંની રહેવાસ, ત્યાંની પદ્ધતિઓ, ત્યાંનો ખોરાક, ત્યાંની બોલચાલ અને ત્યાંની સંસ્કૃતિ એનું અરસપરસ એકબીજા રાજ્યો સાથે આદાન પ્રદાન થાય, એ માટે જે યોજના અમલમાં મૂકી છે એ પ્રમાણે ગુજરાત અને છત્તીસગઢ રાજ્યે અરસપરસ સાંસ્કૃતિક કરાર કર્યા છે. એટલે આવનારા સમયમાં ગુજરાતમાંથી વિદ્યાર્થી ભાઈ બહેનો, કર્મચારીઓ, ખેડૂતો કે અન્ય વર્ગના ગ્રુપો એ છત્તીસગઢમાં જશે. છત્તીસગઢમાંથી પણ આ જ પ્રમાણે ત્યાંના વિદ્યાર્થીઓ, ત્યાંના યુવાનો, ત્યાંના ખેડૂતો, ત્યાંના વેપારી, ઉદ્યોગપતિઓ એ જરૂરિયાત પ્રમાણે ગુજરાત રાજ્યમાં આવશે. એટલે બંનેની રહેણીકરણી અને બંનેનું સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય, બંને એકબીજાના વિસ્તારોને જોવે, એકબીજાની જરૂરિયાત સમજે, ભૌગોલિક વિસ્તારોનો અભ્યાસ કરે અને આ રીતે દેશની એકતા વધુ મજબૂત બને, એ જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું લક્ષ્ય છે, એવા લક્ષ્યને આગળ રાખી અને ગુજરાત અને છત્તીસગઢે આ કરાર કર્યા છે. એટલે આવનારા સમયમાં બંને રાજ્યોમાં અરસપરસ વધુને વધુ આદાન પ્રદાન થાય, એ માટે બંને સરકારો અમે સાથે મળી અને કામ કરીશું. ખેડૂતો દ્વારા ડુંગળીના પોષણનો ભાવ ન મળતા ડુંગળી રોડ પર ફેંકી દેવાની ઘટનામાં રાજ્ય સરકાર કોઈ પગલાં રાજ્યમાં આ વખતે બટાકા અને ડુંગળી બંનેનો જે વિપુલ માત્રામાં પાક થયો, એમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે